જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે કામિકા એકાદશી વિશે. તો હિન્દુ ધર્મમાં કામિકા એકાદશીનું ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સંપૂર્ણપણે બ્રહ્માંડના પાલનહાર એવા ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન આવતી એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે અને આ મહિનામાં ભગવાન શ્રીધરનું પૂજન ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગરીબ, નિરાધાર અને અસહાય લોકોને દાન કરવાથી અને આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવાથી ભક્તને મોક્ષ મળે છે. કામિકા એકાદશી 21 જુલાઈ 2025 અને સોમવારના રોજ ઉજવવામાં આવશે અને કામિકા એકાદશી ઉપર ઉપવાસ કરીને ગરીબ, નિરાધાર, અસહાય લોકોને દાન કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. ચાતુર્માસ દરમિયાન આવતી કામિકા એકાદશીનું પોતાનું એક વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ એકાદશીનું ફળ છે એ અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન આપણને ફળ મળે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવા તે અત્યંત શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દાન ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે માત્ર માનવતાના વિકાસ માટેનું માધ્યમ નથી, પણ આધ્યાત્મિક ઉત્થાનનું એક મુખ્ય સાધન છે. દાનનો અર્થ એ છે કે નિસ્વાર્થપણે પોતાનું ધન, સમય અથવા તો સેવા બીજાને આપવી. એવું માનવામાં આવે છે કે દાન વ્યક્તિના પાપનો નાશ કરે છે અને પુણ્ય લાવે છે. દાનના મહિમાનું વર્ણન કરતા શાસ્ત્રના ગ્રંથો છે. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે દાનને 3 પ્રકારમાં વિભાજિત કરેલું છે: સાત્વિક દાન, રાજસિક દાન અને તામસિક દાન. સાત્વિક દાન એ છે કે જે યોગ્ય સમયે અને સ્થાને યોગ્ય બદલામાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના જે આપવામાં આવે છે તેને આપણે સાત્વિક દાન કહેવામાં આવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં એવું કહેવામાં આવ્યું છે કે દાનમ એકમ કલિયુગે. આનો અર્થ એ છે કે કલિયુગમાં દાન એ એકમાત્ર કાર્ય છે જે વ્યક્તિને શુદ્ધ અને ઉત્થાન આપી શકે છે. શાસ્ત્રોમાં દાનનું મહત્ત્વ ફક્ત વ્યક્તિગત ઉત્થાન સુધી તો મર્યાદિત નથી, પણ સમાજના સામૂહિક ઉત્થાન અને કલ્યાણ માટે ખૂબ જ જરૂરી છે. દાન દ્વારા વ્યક્તિની અંદર કરુણા, પ્રેમ અને પરોપકારની ભાવના વિકસે છે, જે આખરે આપણને મુક્તિ તરફ લઈ જાય છે. કામિકા એકાદશી ઉપર દાન કરવું એ એક મહાન વિધિ છે. એવું કહેવાય છે કે આ શુભ દિવસે અન્ન અને અનાજનું દાન કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ દાન છે એ ગરીબ, નિરાધાર અથવા તો વંચિત બાળકો હોય એને ભોજન કરાવવું એ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તો મેં આપને આ 11 વિશે માહિતી આપી. હવે આપણે કામિકા એકાદશીનું જે મહાત્મય કથા છે તે સાંભળીશું. તો યુધિષ્ઠિરે પૂછ્યું કે ગોવિંદ વાસુદેવ, આપને નમસ્કાર છે. અષાઢ માસના વદ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેનું મને વર્ણન કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન સંભળાવું છું, જેને પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદના પૂછવાથી કહ્યું હતું. નારદજીએ પ્રશ્ન કર્યો કે ભગવાન કમલાસન, હું આપના દ્વારા જે સાંભળવા માંગુ છું કે શ્રાવણ એટલે કે ઉત્તર પ્રદેશમાં શ્રાવણ માસ હોય છે અને આપણે અહીંયા અષાઢ માસ હોય છે. તો અષાઢ કૃષ્ણ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું શું નામ છે, તેના દેવતા કોણ છે અને તેનાથી કયું પુણ્ય મળે છે એ પ્રભુ મને તમે જણાવશો. બ્રહ્માજીએ કહ્યું કે નારદ સાંભળો, હું તમામ પ્રકારના કલ્યાણની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, એટલે આપણે અહીંયા અષાઢ માસની, એનું નામ છે કામિકા એકાદશી. અત્યારે હરિદ્વાર બાજુ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય છે, આપણે અહીંયા અષાઢ મહિનો ચાલતો હોય છે. તેના સ્મરણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. એ દિવસે શ્રીધર, હરિ, વિષ્ણુ, માધવ
અને મધુસૂદન વગેરે નામોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ગંગા, કાશી, નૈમિષારણ્ય તથા પુષ્કર ક્ષેત્રમાં પણ સુલભ નથી. સિંહ રાશિના બૃહસ્પતિ હોવાથી તથા વ્યતિપાત અને દંડ યોગમાં ગોદાવરી સ્નાનથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી મળે છે. જે સમુદ્ર અને વન સહિત પૂરી પૃથ્વીનું દાન કરે છે તથા જે કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંને સમાન ફળના ભાગીદાર માનવામાં આવે છે. જે વિયાયેલી ગાયને અનન્ય સામગ્રી સહિત દાન કરે છે તે મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ કામિકાનું વ્રત કરનારને મળે છે. તે મનુષ્યને તે ફળની પ્રાપ્તિ થાય છે તે જ કામિકાનું વ્રત કરનારને મળે છે. જે નગર શ્રેષ્ઠ શ્રાવણ માસમાં ભગવાન શ્રીધરનું પૂજન કરે છે તેના દ્વારા ગંધર્વો અને નાગો સહિત તમામ દેવતાઓની પૂજા થઈ જાય છે. તેથી પાપ ભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકાના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવાને માટે કામિકા વ્રત સૌથી ઉત્તમ છે. અધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષોને જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં ઘણું વધારે ફળ કામિકા વ્રતનું સેવન કરનારાઓને મળે છે. કામિકાનું વ્રત કરનારો મનુષ્ય રાત્રે જાગરણ કરીને ન તો કદી ભયંકર યમરાજનું દર્શન કરે છે કે ન કદી દુર્ગતિમાંય પડે છે. લાલમણી, મોતી, વૈદુર્ય અને પરવાળા વગેરેથી પૂજિત થઈને પણ ભગવાન વિષ્ણુ એવા સંતુષ્ટ નથી થતા જેવા તુલસી દળથી પૂજિત થવાથી થાય છે. એટલે તુલસીની મંજરીઓથી શ્રી કેશવનું પૂજન કરી લેવું જોઈએ. જેણે તુલસીની મંજરીઓથી શ્રી કેશવનું પૂજન કરી લીધું છે તેના જન્મભરના પાપ નિશ્ચય જ નાશ પામી જાય છે. જે દર્શન કરવાથી પૂરા પાપ સમુદાયનો નાશ કરી દે છે અને સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર બનાવે છે. પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે. જળ સિંચવાથી યમરાજને પણ ભય પમાડે છે. આરોપિત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે લઈ જાય છે અને ભગવાનના ચરણોમાં ચડાવવાથી મોક્ષરૂપી ફળ પ્રદાન કરે છે. એવી તુલસી દેવીને નમસ્કાર છે. જે મનુષ્ય એકાદશીએ રાત દિવસ દીપદાન કરે છે તેના પુણ્યની સંખ્યા ચિત્રગુપ્ત નથી જાણતા. એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જેનો દીવો બળે છે તેના પિતૃ સ્વર્ગલોકમાં સ્થિત થઈ અમૃતપાનથી તૃપ્ત થાય છે. ઘી અથવા તલના તેલથી ભગવાનની સામે દીપકને પ્રગટાવી મનુષ્ય દેહ ત્યાગ કરી કરોડો દીપકોથી પૂજિત થઈ અને સ્વર્ગલોકમાં જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે યુધિષ્ઠિર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે. કામિકા સર્વો પાપોને હરનારી, તેથી માનવોએ આનું વ્રત જરૂર કરવું જોઈએ. આ સ્વર્ગલોક તથા મહાન પુણ્ય ફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધાની સાથે આનું મહાત્મય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત બની અને વિષ્ણુ લોકમાં જાય છે. આ હતી કામિકા એકાદશી અને તેનું મહાત્મય. ખાસ સાંભળજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.